જય માતાજી, જય શ્રી રામ બધાને. નવો દિવસ ઉગી ગયો અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ડાયરેક્ટ આવી ગઈ યશભાઈની એસપી સેન પાસે. ચાલુ કરીને દેખાડ દો, તમને ખબર પડે ને કે એસપી સેન છે ને એસપી સેન. તો પછી કોમેન્ટમાં જલ્દીથી હા જણાવી દેજો. હે કેરી તો ખાવી જ પડે ને ઉનાળામાં. તો છકડા જ છે. તમને ખબર હોય ક્યાં યાર્ડમાં હું મિત્રો ગાડી આખશે તમારો ભાઈ, એ પણ એસપી સાઈ નો, બાકી આગળ ગેર પડે પેલા યશભાઈમાં કેરીનો ભાવતાલ કરે. એ ભાવતાલ કરી લે પછી આપણે ભાગ્ય ઘરે બસ કેરીની રસ બસ ખાવો જોઈએ ને. મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છે ને માસી કેરી ચેક કરે કે બધી પાકી ગઈ ને તો જલ્દી રસ બનાવે. તમારે પીવો હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. મિત્રો આપણે આવી ગયા બરફ લેવા. યશભાઈ બરફ લેવા ગયા. કેરીનો રસમાં બરફ તો જોઈએ ને, ગરમીમાં બરફ જોઈએ ભાઈ. મિત્રો બરફ લઈને નીકળી ગયા છે પાછા આપણે ઘર સાઈડ, કારણ કે જલ્દી ઓગળી જાય જલ્દી આપણે વહી જાય ને. આગળ વરનામાં નંબર પેટતો હતો બાકી 3 નવડા હો. મિત્રો તમને આ મિની વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.